हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। छेल्ले આપણે ધોરણ 10 ની અંદર સ્વાધ્યાય 12.2 ની અંદર આપણે પ્રશ્ન નંબર પહેલો અને બીજો જે આપણે વૃત્તાંશ ઉપર દાખલા હતા, બરોબર, બે સૂત્ર હતા, તો કે લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ। તો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળ માટેનું સૂત્ર આપણે ગયા લેક્ચરની અંદર જોયેલું કે થીટાના છેદમાં 360, એટલે કે વર્તુળ, આખું વર્તુળ છે અને કેન્દ્ર આગળનો ખૂણો એટલે કે 360 અંશમાં, તો કે જે લઘુ વૃત્તાંશ છે જેટલા અંશનો ખૂણો બનાવ્યો છે અંશમાં લખવાનું, અને તો કે વર્તુળના કેન્દ્રનો જે ખૂણો છે એ છેદમાં એને ગુણ્યા તો કે પાય r નો સ્ક્વેર, બરાબર। એ સૂત્ર આપણે લઘુ વૃત્તાંશનું જોયું હતું। ગુરુ વૃત્તાંશનું હું તો કે લઘુ વૃત્તાંશ છે એ તમે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી ગુરુ વૃત્તાંશ બાદ કરી નાખો એટલે કે પાય r નો સ્ક્વેર માઇનસ થીટાના છેદમાં 360 ગુણ્યા પાય r નો સ્ક્વેર। એ સૂત્ર આપણે જોયું હતું તો કે ગુરુ વૃત્તાંશનું, બરોબર। એના ઉપરથી આપણે પ્રશ્ન નંબર 1 અને 2 છે સ્વાધ્યાય 12.2 ના એ જોયેલા। અગાઉ પણ આપણે ચર્ચા કરેલી કે 12.2 ની અંદર આપણે પ્રશ્ન નંબર 1 થી 6 અને 14મો દાખલો એ છે આપણે કરવાના છે। તો આગળ પાછો અભ્યાસ કરીએ તો સ્વાધ્યાય 12.2 એની અંદર પ્રશ્ન નંબર 3 જોઈએ તો એની રકમ આપી છે કે ઘડિયાળના 1 મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે। ઘડિયાળના 1 મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે। હું અહીંયા ઘડિયાળ દોરું છું। આ ઘડિયાળના 1 મિનિટ કાંટાની લંબાઈ કેટલી છે તો કે 14 સેમી છે। આ ઘડિયાળના 1 મિનિટ કાંટાની લંબાઈ તો કે 14 સેમી છે। આગળ જોઈએ। હવે જો મિનિટ કાંટો 5 મિનિટના પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે શોધો। એક ઘડિયાળ છે કે મિનિટ કાંટાની લંબાઈ તો કે 14 સેન્ટીમીટર આપણને આપેલી છે, તો ઘડિયાળનો એક કાંટો છે એ 5 મિનિટમાં જેટલું પરિભ્રમણ કરે છે તેનું ક્ષેત્રફળ શોધો। એટલે કે આ મિનિટ કાંટો અત્યારે અહીંયા છે, ત્યાંથી ધારો કે અહીંયા આવે, ક્યાં આવે તો કે 1 ઉપર આવે, આ 12 ઉપરથી 1 ઉપર આવે, તો આ 5 મિનિટનું જે પરિભ્રમણ કરે છે એટલે કે તમારે આ 5 મિનિટના ગાળાનું જેટલું ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ તમારે મેળવવાનું છે। તો જો આ ક્ષેત્રફળ છે અહીંયા કેન્દ્ર એટલે આ ત્રિજ્યા થઈ ગઈ, આ ત્રિજ્યા થઈ, ત્રિજ્યા કેટલા સેન્ટીમીટર થઈ ગઈ તો કે આ મિનિટ કાંટાની લંબાઈ જેટલી હોય એટલે આપણી ત્રિજ્યા થાય તો 14 સેન્ટીમીટર, અને આવડી શું છે તો કે 7, તો ત્રિજ્યા અને 7 વચ્ચેનો જે ભાગ હોય એને શું કહેવાય તો કે લઘુ વૃત્તાંશ કહેવાય। તો આપણે લઘુ વૃત્તાંશનું સૂત્ર મૂકી દઈએ તો આપણને સીધી કિંમત મળી જાય, બરોબર। એટલે કે સીધું ક્ષેત્રફળ આવડા મળી જાય કે અહીંયા 12 કાંટો હતો ને ત્યાંથી 5 મિનિટ આવ્યો એટલે 1 ઉપર પહોંચ્યો મિનિટ કાંટો, તો આ જેટલું ક્ષેત્રફળ છે એને શું કહેવાય તો કે લઘુ વૃત્તાંશ। તો આપણને લઘુ વૃત્તાંશનું સૂત્ર ખબર છે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા પાય r નો સ્ક્વેર। લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા પાય r નો સ્ક્વેર, ગુણ્યા પાય r નો સ્ક્વેર। એની માટે તો કે પાય એટલે 22/7, બરોબર। r એટલે તો કે r એટલે 14 સેમી, થીટા એટલે તો કે થીટા આપણને આપેલું નથી, થીટા આપણને આપેલું નથી, તો તમારે પહેલા આ સૂત્રનો ઉપયોગ કરતા પહેલા તમારે થીટા મેળવવું પડે। તો આગળ જો પાછળ તમને કીધું છે
કે ઘડિયાળનો કાંટો છે એ 14 સેમી લાંબો છે. હવે મિનિટ કાંટો તો કે 5 મિનિટમાં જે પરિભ્રમણ કરે છે. હવે જો મિનિટ કાંટો મિનિટ કાંટો 60 મિનિટમાં તેનું પરિભ્રમણ તો કે 360 અંશ થાય. કેટલું થાય? હવે કઈ રીતે? તો જો મિનિટ કાંટો અહીંયા છે તો 60 મિનિટ એટલે 1 કલાક થાય. હવે મિનિટ કાંટો ફરતો 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 પાછો આવે એટલે 1 કલાક થાય, એટલે કે 60 મિનિટમાં એક આખું પરિભ્રમણ પૂરું કરે. તો આખું પરિભ્રમણ પૂરું કરે તો કેન્દ્ર આગળ કેટલો ખૂણો હોય? તો કે 360. તો મિનિટ કાંટો 60 મિનિટમાં તેનું પરિભ્રમણ છે 360 અંશ થાય. તો આપણે કેટલી મિનિટનું ગોતવાનું છે? તો કે આપણે 5 મિનિટનું ગોતવાનું છે. તો અહીંયા લખવાનું કે મિનિટ કાંટો 5 મિનિટમાં થતું પરિભ્રમણ બરાબર અહીંયા ત્રિરાશિ મૂકવાની. 5 ગુણ્યા 360 5 ગુણ્યા 360 છેદમાં તો કે 60 મીંડું મીંડું ઉડી ગયા. 60 36 અને 6 પંચાને 30. તો મિનિટ કાંટો છે એ 5 મિનિટમાં કેટલું અંતર કાપશે? કેટલો ખૂણો બનાવશે? તો કે 30 અંશનો ખૂણો બનાવશે. તો અહીંયા આપણને થીટા મળી ગયો. હવે તમે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળમાં સૂત્રમાં કિંમત મૂકી દો તો કે લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ બરાબર થીટાની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે 30 છેદમાં તો કે 360 ગુણ્યા પાઈની કિંમત તો 22/7 ગુણ્યા r નો સ્ક્વેર બરાબર. તો r બરાબર કેટલા છે? તો કે 14 ગુણ્યા 14. r આપણે કેટલી વખત લખવાનું છે? તો કે 2 વખત બરાબર. અહીંયા કાઉન્સમાં લખી નાખું r બરાબર 14 સેમી. હવે જો 7 2 14 અહીંયા તો કે મીંડું મીંડું ઉડી ગયા. મીંડું મીંડું ઉડી ગયા. હવે અહીંયા જો તો કે અહીંયા 3 છે ને અહીંયા કેટલા છે? તો કે 36. અહીંયા કેટલા છે? 3 ને અહીંયા 36. તો 12 તેરી એટલે અહીંયા નીચે કેટલા આવ્યા? તો કે 12. 12 તેરી ને 36. હવે જો અહીંયા 22 છે, અહીંયા કેટલા છે? 12. પણ અહીંયા તો કે 2 6 2 12. એટલે અહીંયા હું લખી નાખું જે વધ્યું હોય તો કે 22 ગુણ્યા 16 અને અહીંયા છેદમાં કેટલા વધ્યા? તો કે 6. ફરી વખત તો કે 6 ના અડધા 22 ના અડધા 11 અહીંયા 16 અને છેદમાં 3. હવે 11 ગુણ્યા 16 એને ભાગ્યા કેટલા કરવાના? તો કે એને ભાગ્યા છે એ 3 કરવાના. એટલે કે અહીંયા 11 ગુણ્યા 16 કરો એટલે તમને મળશે 156 અને છેદમાં તો કે 3. પાછળ આપણે એકમ લખશું તો કે સેમીનો સ્ક્વેર. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? તો કે 156/3 સેમીનો સ્ક્વેર. આખો દાખલો ફરીથી સમજીએ. આખી રકમ તો કે ઘડિયાળ આપી છે, એમાં મિનિટ કાંટાની લંબાઈ કેટલી છે? તો કે 14 સેન્ટીમીટર. હવે આ મિનિટ કાંટો છે એ 5 મિનિટનું જે પરિભ્રમણ કરે છે તો ત્યાંનું તમારે ક્ષેત્રફળ એટલે કે 5 મિનિટના પરિભ્રમણનું જેટલો વિસ્તાર છે એ તમારે ક્ષેત્રફળ ગોતવાનું છે. તો ધારો કે મિનિટ કાંટો છે એ 12 ઉપર છે. હવે 5 મિનિટનું પરિભ્રમણ કરીએ એટલે કે 1 ઉપર આવે. તો આ આખો ભાગ એટલે કે 12 ઉપરથી 1 ઉપર આવે એ આખા ભાગનું તમારે આવડું આ ક્ષેત્રફળ ગોતવાનું છે. તો જો અહીંયા આ બાજુની ત્રિજ્યા થઈ ગઈ, આ બાજુની ત્રિજ્યા થઈ ગઈ, આ શું થઈ ગઈ? 7. તો આને શું કહેવાય? તો કે લઘુ વૃત્તાંશ. આપણે વ્યાખ્યા પ્રમાણે તો લઘુ વૃત્તાંશ થઈ ગયું. તો આપણી પાસે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ
નું સૂત્ર છે થીટાના છેદમાં 360 ગુણ્યા પાય આર નો સ્ક્વેર, જેમાં આપણને આર આપેલા છે 14 સેમી, થીટા આપેલો નથી. પણ તમને ખબર હોવી જોઈએ કે મિનિટ કાંટો 60 મિનિટમાં, તો કે આ મિનિટ કાંટો છે ફરતો ફરતો પાછો આવે એટલે 60 મિનિટ થાય. તો 60 મિનિટમાં કેટલા અંશનો ખૂણો બનાવે? તો કે આખો વર્તુળાકાર એટલે કે 360 નો ખૂણો બનાવે. તો 5 મિનિટમાં થતું પરિભ્રમણ એટલે કે 5 મિનિટમાં કેટલા અંશનો ખૂણો બનાવે? તો 5 ગુણ્યા 360, ત્રિરાશિ મૂકવાની, 5 ગુણ્યા 360 છેદમાં તો કે 60. મીંડું ઉડી જાય, સાદું રૂપ આપો એટલે 5 મિનિટમાં તમને 30 અંશનો ખૂણો મળશે. આ 30 અંશનો ખૂણો અહીંયા મૂકી દેવાનો, 14 તો કે અહીંયા મૂકી દેવાના, 14 નો વર્ગ થઈ જાય એટલે 2 વખત 14 લખવાના, થીટાની જગ્યાએ 30 મૂકવાના, મીંડું ઉડાડી દેવાના, 12 ને 36. પછી અહીંયા તો કે અહીંયા 2 હતા, 7 દુ 14, 2 અને 12 એટલે 6 દુ 12 એટલે 6 છેદમાં આવ્યા. હવે અહીંયા 6 છે ને અહીંયા 22 છે, તો 22 ના અડધા 11, 6 ના અડધા 3 ને આ 14 એમ નામ, 11 ગુણ્યા 14 કરો એટલે 156, એને ભાગ્યા 3. તો આવી રીતે છે 12.2 ના દાખલો નંબર 3 છે આપણે ગણવાનો હતો. ત્યારબાદ આ દાખલાની અંદર ખાસ તમને સૂત્ર આવડતા છે, કિંમત જો આગળના દાખલાઓ પણ તમે જોજો, એ સાદું રૂપ દેવાને એ થોડાક અઘરા તમને લાગશે, પણ એની 1-2 વખત તમે પ્રેક્ટિસ કરશો એટલે તમારો વાંધો આવશે નહીં. ત્યારબાદ આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 4, 10 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા. હવે 10 સેમી ત્રિજ્યા વાળું એક વર્તુળ દોરું છું. ધારો કે એક આ વર્તુળ છે, એની ત્રિજ્યા તો કે 10 સેમી હોય. 10 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે છે. એટલે કે અહીંયા ધારો કે આવી રીતે કાટખૂણો, અને આ શું છે તો કે વર્તુળની જીવા. અહીંયા નામ આપી દઉં A અને B, આ તો કે O. જો આ તેમાં ઊભું કરી જોઈશો એટલે તમને લાગશે અહીંયા કાટખૂણો છે. આ લંબાઈ કેટલી છે તો કે 10 સેમી. આ લંબાઈ પણ કેટલી થાય તો કે 10 છે. હવે જો આ કાટખૂણો છે અને આ બે બાજુ કેવી છે તો કે બે છે એ ત્રિજ્યા છે, અને બંને કેવી છે સરખી હોય ત્રિજ્યા. તો એનો અર્થ એવો થયો કે આ કાટખૂણો છે તો આ વેધ થયો, અને આ શું થઈ તો કે આધાર. એટલે શું છે તો કે આ એકબીજાના શું છે તો કે લંબ. હું કામ તો કે કાટખૂણાની અંદર બંને બાજુ છે એ સરખી છે, એટલા માટે આવું આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર આવી ગયું. ફરીથી આખી રકમ તો કે 10 સેમી ત્રિજ્યા વાળો એક વર્તુળ, એની એક જીવા એટલે કે AB, એ કેન્દ્ર આગળ શું કરે છે તો કે કાટખૂણો છે એ બનાવે છે. એટલે આ ખૂણો છે કેટલા અંશનો છે તો કે 90 અંશનો છે. હવે જે મેળવવાનું છે એ હોય તો તેને અનુરૂપ લઘુવૃત્ત ખંડ, તેને અનુરૂપ પેલું ગોતવાનું છે તો કે લઘુવૃત્ત ખંડ નું ક્ષેત્રફળ. લઘુવૃત્ત ખંડ નું ક્ષેત્રફળ. અને બીજું તમારે ગોતવાનું છે તો કે ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ. ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ. જોજો અહીંયા ખંડ આવી ગયું છે, વૃત્તાંશ. લઘુ વૃત્તાંશ નથી, શું છે તો કે લઘુવૃત્ત ખંડ. અને તમારે પાય બરાબર લેવાનું છે 3.14. ખાસ યાદ રાખજો, પાય બરાબર 3.14 લેવાનું કે તો જ તમારે લેવાનું, રકમની અંદર લખેલું રહેશે, નકર તમારે લેવાનું 22/7. હવે જો આખી રકમ પહેલેથી 10 સેમી ત્રિજ્યા વાળું એક વર્તુળ છે, એની એક જીવા એટલે કે ધારો કે જીવા AB એ કેન્દ્ર આગળ તો કે કેટલા અંશનો ખૂણો આતરે છે તો કે 90 અંશનો, એટલે કે કાટખૂણો બનાવે છે. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો.
એટલે કે આ આપણો શું થાય તો કે લઘુ વૃત્તખંડ. આ શું છે તો કે લઘુ વૃત્તખંડ. લઘુ વૃત્તખંડ નો જોજો, લઘુ વૃત્તાંશ એટલે આખું થઈ જાય કે આ બંને ત્રિજ્યા અને સાપ વચ્ચેનો જે ભાગ હોય એને લઘુ વૃત્તાંશ કહેવાય. પણ આ જે જીવા અને સાપ વચ્ચેનો ભાગ એને શું કહેવાય તો કે વૃત્તખંડ એટલે કે લઘુ વૃત્તખંડ. બીજું શું કીધું છે તો કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. તો જો આ બે ત્રિજ્યા અને આ વચ્ચેનો ભાગ, બરોબર, તો આ આખો ભાગ છે, આ આવી ગયો આ આવી ગયો, એને શું કહેવાય તો કે એને લઘુ વૃત્તાંશ કહેવાય. શું કહેવાય? લઘુ વૃત્તાંશ. અને આ આખો જે ભાગ છે મોટો ભાગ, એને શું કહેવાય તો કે એને ગુરુ વૃત્તાંશ. હું કહેશું તો કે ગુરુ વૃત્તાંશ. હવે આપણે દાખલો કઈ રીતે ગણીશું એ જોઈએ. તો કે પહેલા આપણે લઘુ વૃત્તખંડ ગણવું છે. શું મેળવવું છે તો કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવું છે, એટલે કે એટલું ક્ષેત્રફળ મેળવવું છે, બરોબર. તો આની અંદરથી તમને સીધું મળશે નહીં, તો તમારે શું કરવું પડશે તો કે આ પેલા આખો ભાગ છે એને શું કહેવાય તો કે લઘુ વૃત્તાંશ કહેવાય. તો એનું સૂત્ર તો આપણી પાસે છે કે થીટાના છેદમાં 360 ગુણ્યા પાય r નો સ્ક્વેર. એટલે આ તમને લઘુ વૃત્તાંશ મળી જાય. શું મળી જાય તો કે પહેલા તમને લઘુ વૃત્તાંશ મળે, આખો લઘુ વૃત્તાંશ. પછી તમારે શું કરવાનું તો કે આ જે આખો કાટખૂણો છે, બરોબર, આ કાટખૂણો તો ત્રિકોણ કયો થયો તો કે AOB. ત્રિકોણ કયો છે AOB. આ આખા લઘુ વૃત્તાંશના જે ક્ષેત્રફળ મળે એમાંથી આ કાટખૂણો AOB આનું ક્ષેત્રફળ તમે ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ આ તમે ગોતી લ્યો. હવે તો કે આ આખામાંથી તમે આ એટલો ત્રિકોણ બાદ કરી દો એટલે તમને આ મળવાનો. શું કરવાનું તો કે લઘુ વૃત્તાંશનું જે ક્ષેત્રફળ છે એમાંથી ત્રિકોણ તો કે AOB નું બાદ કરી દેવાનું. એટલે તમને શું મળશે તો કે આ લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ મળશે. શું મળશે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે જો પહેલેથી આ આખો તમે લઘુ વૃત્તાંશ મેળવો, એટલે કે આખાનું ક્ષેત્રફળ મેળવો, એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતો. પછી આ આખામાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ તમે શું કરો તો કે તમારે લઘુ વૃત્તખંડ ગોતવું છે. તો આ આખું જે લઘુ વૃત્તાંશ છે એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ તમે બાદ કરી લો એટલે તમને લઘુ વૃત્તખંડ મળી જશે. ત્યારબાદ તમારે શું કરવાનું તો કે ગુરુ વૃત્તાંશ ગોતવાનું છે. શું ગોતવાનું છે? ગુરુ વૃત્તાંશ. તો એના માટે તમે શું કરશો તો કે પહેલા આ આખું વર્તુળ છે એનું ક્ષેત્રફળ તો કે તમારે ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ મેળવવું છે. તો એના માટે તો કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ આખું વર્તુળનું ક્ષેત્રફળ, એમાંથી આ જે તમે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું છે એને શું કરીશો તો કે બાદ કરીશો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. આખા વર્તુળમાંથી તમારે બાદ કરી નાખવાનું, બરાબર. તો તમારે કેટલું મેળવવાનું થશે તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પહેલા મેળવવાનું, પછી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું, પછી લઘુ વૃત્તાંશ એટલે કે આ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દો એટલે તમને તો કે લઘુ વૃત્તખંડ મળશે. ત્યારબાદ તમારે ગુરુ વૃત્તખંડ મેળવવું છે તો તમારે વર્તુળનું ક્ષેત્રફળ જે મળે એમાંથી તમારે તો કે આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે એ બાદ કરવાનું એટલે તમને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળશે. તો એક એક મેળવતા જઈએ. તો કે પહેલા લઘુ વૃત્તાંશ મેળવીએ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 એને ગુણ્યા પાય r નો સ્ક્વેર બરાબર. થીટા એટલે તો કે 90
છેદમાં તો કે 360 ગુણ્યા પાય એટલે 3.14 ગુણ્યા આર કેટલા છે તો કે 10 ગુણ્યા આર નો સ્ક્વેર છે એટલે 10 ગુણ્યા 10 મીંડું મીંડું ફૂટી ગયા 936 હવે અહીંયા જો આ મીંડું એટલે કેટલા મીંડા છે બે મીંડા અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો બે આંકડા તો અહીંયા આપણે 314 બનાવી દઈએ અને આ બે મીંડા છે એ દૂર કરી દઈએ તો 314 બનાવી દઈએ અને અહીંયાથી તો કે આ બે મીંડા છે એ દૂર કરી દઈએ જો અહીંયા બે એક મીંડો અહીંયા ને એક મીંડો અહીંયા બે મીંડા છે અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે બે આંકડા છે તો બે આંકડા દૂર કરી દઈએ અને આ બે મીંડા દૂર કરી દઈએ તો શું થઈ જાય 314 અને છેદમાં તો કે 4 તો અહીંયા તમે સાદુરૂપ આપો 314 ભાગ્યા 4 કરશો એટલે તમને મળશે તો કે 78.5 કેટલા મળશે 78.5 એકમ કયો તો કે સેમીનો સ્ક્વેર તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળી ગયું હવે તમારે શું ગોતવાનું તો કે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ તો અહીંયા આપણે લખશું ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ તો 1/2 ગુણ્યા પાયો એટલે કેટલા તો કે 10 અને વેધ એટલે કેટલા તો કે 10 10 ગુણ્યા 10 એટલે 100 છેદમાં 2 તો કેટલા મળ્યા 50 આ ત્રિકોણનું ક્ષેત્રફળ તમને 50 સેમી સ્ક્વેર મળ્યું તો જો આ આખું લઘુ વૃત્તાંશ તમને મળ્યું કેટલું મળ્યું 78.5 ત્યારબાદ તો કે તમને આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું કેટલું મળ્યું તો કે 50 સેમી નો સ્ક્વેર આમાંથી આ બાદ કરી દો એટલે તમને આ ભાગ મળે એને શું કહેવાય તો કે લઘુ વૃત્તખંડ તો હવે લઘુ વૃત્તખંડ મેળવીએ તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર તો કે લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ કેટલું છે તો કે 78.5 માઇનસ તો કે 50 બંનેની બાદબાકી કરશો તો તમને કેટલું મળશે તો કે 28.5 સેમી નો સ્ક્વેર તો જો આપણને પહેલું મેળવવાનું કીધું હતું લઘુ વૃત્તખંડ એ મળી ગયું હવે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ બરાબર ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવીએ તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર આખા વર્તુળનું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ તો કેટલું થાય પાય r નો સ્ક્વેર માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને તો કે 78.5 હવે પાય એટલે કેટલા મૂકવાના તો કે 3.14 ગુણ્યા r કેટલા છે તો કે 10 ગુણ્યા 10 માઇનસ 78.5 હવે 3.14 અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા બે આંકડા અહીંયા કેટલા મીંડા તો કે બે મીંડા તો બે મીંડા દૂર કરો અને પોઈન્ટ પછીના બંને આંકડાને આગળ લઈ લો આ આંકડો આગળ આવે તો એક મીંડું દૂર થાય અને બીજો આંકડો આગળ આવે તો બીજું મીંડું દૂર થાય એટલે 314 માઇનસ 78.5 આ બંનેનું સાદુરૂપ આપો એટલે 314 માંથી 78.5 છે એ બાદ કરો તો તમને મળશે 235.5
235.5 એકમ તો કે સેમીનો સ્ક્વેર. તો અહીંયા આપણને મળ્યું ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ. તો આ બંને વસ્તુ છે આપણે મેળવવાની હતી. તો આવી રીતે છે સ્વાધ્યાય 12.2 નો 14મો દાખલો છે ગણવાનો. તો આખો દાખલો પહેલેથી એક વર્તુળ આપેલું છે. વર્તુળની ત્રિજ્યા તો કે 10 સેમી છે. આ વર્તુળ પરની એક જીવા કેન્દ્ર આગળ 90 અંશનો એટલે કે કાટખૂણો બનાવે તો પહેલું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે કે આ વસ્તુ મેળવવાની છે. બીજું તો કે ગુરુ વૃત્તાંશ મેળવવું. હવે વૃત્તખંડ કોને કહેવાય? તો વૃત્તખંડ એટલે કે જીવા અને સાપ વચ્ચેનો જે ભાગ હોય એને વૃત્તખંડ કહેવાય. અને વૃત્તાંશ કોને કહેવાય? તો કે આ બે ત્રિજ્યા અને સાપ એટલે કે આખો ભાગ હોય એને શું કહેવાય? તો કે વૃત્તાંશ. તો પહેલા આપણે આ વસ્તુ મેળવવાની છે. તો તમારે આખું પહેલા લઘુ વૃત્તાંશ મેળવવો પડે. આ લઘુ વૃત્તાંશમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવો. પછી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ તમે બાદ કરો એટલે તમને તો કે શું મળશે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે. જે કેટલું મળ્યું? 28.5 મળ્યું. ત્યારબાદ તો કે તમારે શું ગોતવાનું છે? તો કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે શું? તો કે આખું જે વર્તુળનું ક્ષેત્રફળ છે πr² એમાંથી આ જે તમે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે આખું વર્તુળ છે એમાંથી એટલો ભાગ તમે બહાર કાઢી નાખો લઘુ વૃત્તાંશ તો વધે શું વધે? તો કે ગુરુ વૃત્તાંશ વધે. તો લઘુ વૃત્તાંશ આખા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. આખા વર્તુળનું ક્ષેત્રફળ πr². લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 78.5. તો πr², પાયની જગ્યાએ કેટલા લેવાના કીધા છે? 3.14 ગુણ્યા r². r એટલે 10, 2 વખત r છે એટલે ફરી વખત 10 માઇનસ આ ક્ષેત્રફળ તમે આગળ મેળવી લીધેલું છે લઘુ વૃત્તાંશનું 78.5. હવે આ મીંડું અને આ મીંડું એટલે કેટલા મીંડા છે? 2 મીંડા. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2 આંકડા. તો 2 આંકડાને આ બાજુ આવવા દેવાના. બંને મીંડા છે એ દૂર કરી દેવાના. 78.5 એમના 314 માંથી 78.5 છે બાદ કરો એટલે તમને મળશે કેટલા મળશે? તો કે 235.5 સેમીનો સ્ક્વેર. તો આ સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર છે એ 4 હતો. ખાસ આ ચેપ્ટરના દાખલા તો કે સાદુરૂપ છે, થોડા અઘરા છે પણ તમને સૂત્ર આવડવા જોઈએ. બરોબર, ઘણા બધા ચેપ્ટર એવા છે કે એની અંદર સૂત્ર તમને આવડશે તો તમે દાખલો છે ગણી શકશો. એટલે કમ્પલસરી દરેકે વિડીયો જોવાનો છે અને સૂત્ર દરેક પાકા કરવાના છે. આવા ક્ષેત્રફળ વાળા પણ અમુક દાખલા છે એ પૂછાતા હોય છે. એટલે ખાસ આ ચેપ્ટરની અંદરથી તમારે ઘણા બધા આવા સૂત્રોના દાખલા છે એ પાકા કરવાના રહેશે. ખાસ આ ચેપ્ટરની અંદર તમે જુઓ તો આગળના સ્વાધ્યાયની અંદર તો કે 1 થી 3 અને 5મો એટલે કુલ 4 દાખલા, અને આ સ્વાધ્યાયની અંદર તો કે 1 થી 6 અને 14મો એટલે કુલ 7 દાખલા. તો 7 ને 5 12 એટલે કુલ કેટલા દાખલા કરવાના થશે? તો કે 12 દાખલા. આગળના 4 એટલે કુલ 11 દાખલા છે એ કરવાના રહેશે. એટલે 11 તમારે પરફેક્ટ કરી નાખવાના છે કે એની અંદરથી દાખલા પૂછાવાના છે. તો 11 દાખલામાં આપણે કલાક કે 2 કલાક એની પાછળ સમય આપવાનો રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આજે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરની અંદર પાછા સ્વાધ્યાયના બીજા દાખલા છે એ આપણે ગણશું. તો આજે અહીંયા સુધી રાખીએ.